અંકલેશ્વર નજીક આવેલા દડાલ ગામ પાસે પસાર થતી અમરાવતી ખાડીમાંથી એક યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લાશ એટલી વિકૃત હાલતમાં હતી કે તેને ઓળખી પડવી મુશ્કેલ હતી, પરંતુ હાથ પર કોતરાવેલી રાખેલા ટેટૂના આધારે પરિવારે તેની ઓળખ કરી હતી. મૃતકની ઓળખ ભરૂચમાં નોકરી કરતા 35 વર્ષીય પરેશ વસાવા તરીકે થઈ છે. લાશ વિકૃત થઈ ગઈ હોવાથી તેના ડાબા હાથ પર બનેલી ખાસ ટેટૂ અને જમણા હાથે બાંધી રાખેલા લાલ દોરાના આધારે તેના પરિવારજનોએ ઓળખ કરી લીધી હતી. મૃતક પરેશ વસાવાની પુત્રી સંજનાબેન વસાવાએ પોલીસને જણાવ્યું હતું કે તેના પિતા ગત 17 જૂનના રોજ પોતાની મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરત ફર્યા નહોતા. પરિવાર તમામ સગા સંબંધીઓમાં શોધખોળ કર્યા બાદ આ અંગે પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. દરમિયાન 20 જૂન 2026ના રોજ દડાલ ગામની સાગબારા ફાટક તરફ જતા પુલ નીચેથી પસાર થતી અમરાવતી ખાડીમાં પાણીમાં એક લાશ તરતી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે લાશ બહાર કાઢીને તપાસ શરૂ કરી હતી.